વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3માં નમસ્તે. ધોરણ 3માં આજે આપણે વિષય ગુજરાતીમાં લેક્ચર 7માં એક્ટિવિટી ભણીશું. જુઓ, આપણે હનુમાન દાદાની વાર્તા સાંભળી હતી ને, ગીત પણ ગાયા હતા. આપણે અત્યારે પાઠ 7 એક છલાંગે દરિયો કૂદો એ ચાલી રહ્યો છે, એનું સ્વાધ્યાય આપણે જોઈ રહ્યા છીએ. તો એના સ્વાધ્યાયમાં આપણે આગળ જોઈશું. આ પ્રસંગમાં આવતા 5 નવા શબ્દો નોંધો. એ શબ્દનો ઉપયોગ કરીને તમારા શિક્ષક એક વાક્ય બનાવશે. તેના પરથી અર્થ સમજીને અર્થ લખો. પછી તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય લખો. તો જુઓ, તમને અહીં એક ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે, ખેદાન મેદાન કરવું એટલે કે બગાડી નાખવું. ખેદાન મેદાન કરવું એટલે કે બગાડી નાખવું. એ તમને અર્થ આપ્યો, એનો શબ્દ આપ્યો, એનો અર્થ. ખેદાન મેદાન કરવું એ શબ્દ આપ્યો છે, એનો અર્થ થાય બગાડી નાખવું, અને એના આધારે તમારે વાક્ય બનાવવાનું છે. આ વર્ષે વાવાઝોડાને લીધે આખો વિસ્તાર ખેદાન મેદાન થઈ ગયો. તો આ વાક્ય બનાવ્યું, બરાબર? હા, તો એ જ રીતે આપણે આગળ જોઈશું. 1 નંબરમાં લાલચોળ થઈ જવું એટલે કે ખૂબ જ ગુસ્સે થવું. લાલચોળ થઈ જવું એટલે કે ખૂબ જ ગુસ્સે થવું. તો દીકરાએ વાહનની ચોરી કરી છે એમ જાણતા પિતાજી લાલચોળ થઈ ગયા. બીજું છે નાસભાગ કરવી એટલે કે ભયથી ભાગી જવું. એનો વાક્ય બનશે, પોલીસ વાનને આવતી જોઈને તોફાની ટોળું નાસભાગ કરવા લાગ્યું. ત્રીજું જ શબ્દ છે મરક મરક હસવું એટલે કે મંદ હાસ્ય કરવું. બાળકની કાલી ગેલી બોલી સાંભળી મહેમાન મરક મરક હસવા લાગ્યા. 4 નંબર જંપવા દેવું એટલે કે શાંતિથી બેસવા દેવું. તોફાની ટપુડો માને સહેજ પણ જંપવા દેતો નથી. 5મું છે જીદ કરવી એટલે કે હઠ કરવી એટલે કે કેનાએ તેના જન્મદિને મમ્મીને બાર્બી લઈ આપવાની જીદ કરી. હા, અત્યારે બાળકો બહુ જીદ કરે છે ને. હા, મમ્મી મને આ લાવી દો, મારે જોઈશે જ. તો જીદ કરવી જોઈએ નહીં, હઠ કરવી જોઈએ નહીં. હવે આપણે આગળના પેજ ઉપર જોઈશું. પેજ નંબર 112 ઉપર જોઈશું. તો જુઓ, ચાલો ગાઈએ ગીતડું. તો હનુમાન દાદાનું ગીત હતું ને, લંકા તારી સળગી ગઈ, એ તમારે ગાવાનું છે. રમો છોટા હનુમાન. એક મેદાનમાં 8-10 ફૂટ લાંબી લીટી દોરો. એ લીટી પર એક સાથે 4-5 મિત્રો ઊભા રહ્યો. બંને પગ એવી રીતે ભેગા રાખો કે જેથી બંને પગ એકબીજાને સ્પર્શેલા હોય. હવે તમારા શિક્ષક પૂછશે, લંકામાં તો જાશે કોણ? એટલે 5 મિત્રો એક સાથે બોલશે, અમે જશું ભાઈ, અમે જશું. પછી શિક્ષક બોલશે, ફતેહ કરો ભાઈ, ફતેહ કરો. એટલે શિક્ષક આવું બોલે ત્યારે બધા મિત્રો એક સાથે કૂદશે. જે સૌથી વધુ લાંબુ કૂદ્યા હોય તેવા વિદ્યાર્થી અલગ ઊભા રહેશે. આમ વર્ગના બધા વિદ્યાર્થીઓને 4-5ના જૂથમાં રમાડી દરેક જૂથના વિજેતા નક્કી થશે. ત્યારબાદ દરેક જૂથના વિજેતાનું એક જૂથ બનશે. આ જૂથ પણ આવી જ રમત રમશે. આ વખતે આ વિજેતાનું જૂથ સમૂહમાં બોલશે, લંકામાં તો કોણ જાશે કોણ? ત્યારે વર્ગના બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલશે, અમે જશો ભાઈ, અમે જશો.
આ જૂથ પણ એકસાથે કૂદશે. જે વિદ્યાર્થી સૌથી લાંબુ કૂદે અને તેનો કૂદકો હનુમાન કૂદકો કહેવાશે. એક જૂથના વિજેતા 4 ફૂટ કૂદે છે. એ જ જૂથના બીજા વિદ્યાર્થી 3.5 ફૂટ કૂદે છે. ત્યારબાદ બીજું જૂથ આવે છે. તેના વિજેતા 3 ફૂટ કૂદે છે. આવું થાય ત્યારે વિજેતા જૂથમાં કોને કોને રાખવા જોઈએ તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો. તો આપણે રેસ દોડની રમત રમીએ છીએ ને, તો દોડમાં 4 જણને દોડાવીએ અને એક પહેલો આવે તો એને અલગ કરીએ. એમ 4 જૂથ હોય, 4 જૂથમાં 4 ને દોડાવીએ અને પહેલો આવે એને અલગ કરીએ અને પાછળથી એ બધાને ફરીથી દોડાવીએ અને એમાં જે પહેલો બીજો આવે એનો આપણે નંબર આપીએ છીએ. એ જ રીતે આપણે આ હનુમાન કૂદકો રમત રમવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈશું. નીચે બે શબ્દો આપ્યા છે. આ બંને શબ્દ પૈકી એકનો ઉપયોગ કરીને પહેલાં એક વાક્ય બનાવો. ત્યારબાદ બંને શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો. હા, જુઓ શું કહે છે. આ બે શબ્દો લખવાના. બંને શબ્દો પૈકી એક શબ્દનો ઉપયોગ કરીને પહેલું વાક્ય બનાવવાનું અને ત્યાર પછી બંને શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું. તો જુઓ, અહીં નદી ઉદાહરણ આપ્યું છે, નદી અને ઊંડી. તો પહેલું વાક્ય લખ્યું, અમે નદીમાં નાહ્યા. હા, હવે એની સાથે સાથે બીજું વાક્ય 2 શબ્દોનો ઉપયોગ કરીને લખવાનું છે. અમે ઊંડી નદીમાં નાહ્યા. એટલે ઊંડી અને નદી બંને શબ્દો પાછળના વાક્યમાં આવશે. એ જ રીતે તળાવ અને ઊંડું. તો વાક્ય બનશે, ગામની સીમમાં તળાવ છે. તો એક શબ્દ આવ્યો તળાવ. હવે બંને શબ્દનો ઉપયોગ કરવાનો છે. ગામની સીમમાં ઊંડું તળાવ છે. તો ઊંડું અને તળાવ બંને શબ્દો એમાં આવ્યા ને. હા, જુઓ, પહેલાં તળાવ આવ્યું બરાબર વાક્યમાં, પછી ઊંડું અને તળાવ બંને શબ્દો સાથે આવ્યા. તો એ જ રીતે બીજું વાક્ય, દરિયો અને ઊંડો. સોમનાથમાં દરિયો છે. તો જો પહેલા વાક્યમાં તમને દરિયો શબ્દ આવ્યો. હવે બંને શબ્દ સાથે લેવાના છે. સોમનાથમાં ઊંડો દરિયો છે. તો જો અહીં બંને શબ્દો સાથે આવ્યા ને. હા, એ જ રીતે વાક્ય 3, કૂદકા અને ઊંચા. છોકરાએ કૂદકા લગાવ્યા. છોકરાએ ઊંચા કૂદકા લગાવ્યો. ઓકે, તો આ રીતે તમારે વાક્યો બે શબ્દોના આધારે પહેલા વાક્યમાં એક શબ્દનો અને બીજા વાક્યમાં બંને શબ્દનો ઉપયોગ કરીને વાક્ય લખવાનું છે. આગળ આપણે 113 પેજ નંબર જોઈશું. એમાં વધુ આગળ શબ્દો છે, જંગલ અને ગાઢ. ગિરનારમાં જંગલ છે, ગિરનારમાં ગાઢ જંગલ છે. લાંબો અને ખૂબ. રસ્તામાં અમે લાંબો અજગર જોયો. રસ્તામાં અમે ખૂબ લાંબો અજગર જોયો. હવે 6, દૂર અને ગામ દૂર છે, ગામ દૂર છે અને રસ્તો ખાડા ટેકરાવાળો છે. 7, છત્રી ધોધમાર. ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદમાં અમારી છત્રી કામ ન લાગી. હવે આગળ જોઈશું ગીત. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને. પેજ નંબર 114 ઉપર, અશોક વનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સહું છું. વહેલા મોકલજો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. લંકાની નગરી તો સોને મઢેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી. એવું કહેજો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. લંકાની નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તકને 20 એના હાથ છે. ચેતવી દેજો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. સરસ મજાનું ગીત છે ને. હા, તમારે આ ગીત ગાઈને
તૈયાર કરવાનું. ગીતમાં આવતા શબ્દોને નીચેના કોઠામાં લખો. તો જુઓ, પહેલાં કોઠામાં તમને માણસનું નામ લખવાનું છે. તો આ ગીતમાં કયા કયા માણસનું નામ આવે છે? તો એક તો સીતા આવે છે, બીજી પણ સીતા આવે છે અને રાવણ આવે છે. આવે છે ને? હા. હવે આગળ સ્થળ, તો એક અશોકવન છે, સીતા માતા બેઠા છે તે અશોકવન, અને લંકા નગરી છે. બરાબર. હવે ક્રિયા, શું ક્રિયા કરી? તો રામના વિયોગની વેદના સહે છે. સીતા અશોકવનમાં રામના વિયોગની વેદના સહે છે. તો આ વાક્ય બન્યું ને? હા. હવે આગળની ક્રિયા, સીતા અશોકવનમાં રામને વહેલા મોકલવાનો સંદેશો કહે છે. હવે ત્રીજી ક્રિયા, રાવણની લંકા નગરી દગા ભરેલી રાક્ષસોની ભૂમિ છે. હા, દગા ભરેલી રાક્ષસોની ભૂમિ છે. તો આ રીતે તમારે શબ્દ લખવાના છે. કોષ્ટકની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીં પ્રશ્નોના જવાબ છે. રામને સંદેશો કોણ આપશે? તો જવાબ છે, રામને સંદેશો હનુમાનજી આપશે. કોણ આપશે? રામને સંદેશો હનુમાનજી આપશે. સીતા ક્યાં છે? તો સીતા અશોકવનમાં છે. ક્યાં છે? અશોકવનમાં છે. સીતા શું સહન કરી રહ્યા છે? તો સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે. લંકાનો રાજા કોણ છે? તો લંકાનો રાજા રાવણ છે. રામના વિયોગમાં કોણ દુઃખી છે? તો રામના વિયોગમાં સીતા દુઃખી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને મેં જે આ સમજાવ્યું, જુઓ, તમારે એક આ શબ્દો ઉપરથી વાક્યો લખવાના છે. એના પછી બે શબ્દોનો ઉપયોગ કરી અને આ વાક્યો લખવાના છે. એના પછી એ જ વાક્યો બે શબ્દોનો ઉપયોગ કરીને આગળ લખવાના છે. એના પછી તમારે આ કાવ્ય તૈયાર કરવાનું છે. એના પછી તમારે આ કોષ્ટક લખવાનું છે અને આ પ્રશ્નોના જવાબ લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું તમારે હોમવર્ક ગુજરાતીની નોટમાં લખવાનું છે. ગૃહકાર્ય, તમારા ગામમાં રાવણ, સીતા, લક્ષ્મણ, હનુમાન વગેરેના ગીતો ગવાતા હશે. તમારા ઘરમાં કે પડોશમાં રહેતા વડીલો પાસેથી એક ગીતની 5-6 લીટી લખી લો. આ ગીત કે ભજનની વર્ગમાં રજૂઆત કરો. દરેક વિદ્યાર્થી આવું એક ગીત કે ભજન લાવશે, તેથી દરરોજ 4-5 વિદ્યાર્થી પણ રજૂઆત કરી શકે. તો આ સ્વાધ્યાય તમારે લખવાનું છે અને તમારે રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનના ગીતો, બીજા ગીતો ગાવાના અને શોધી લાવવાના. ઓકે? હા, ધન્યવાદ.